हेलो स्टूडेंट्स, नमस्कार। सरस्वती शिशु कुंज वाला वेलकम छे। विद्यार्थी मित्रों, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 4 વિઘાત સમીકરણ। આ પ્રકરણમાં આપણે અત્યાર સુધી અગાઉની વિડિયોમાં વિઘાત સમીકરણ એટલે શું, વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ, વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટેની ત્રણ રીત, અવયવીકરણની રીત, પૂર્ણવર્ગની રીત અને ત્રીજો નંબર વિઘાત સૂત્રની રીત દ્વારા વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટેનો અભ્યાસ કર્યો। બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એનાથી એક સ્ટેપ આગળ, બરાબર, વ્યવહારુ પ્રશ્નો, જે બીજા શબ્દોમાં કહેવાય કુલ પ્રશ્નો અથવા તો કોયડાઓ, બરાબર છે, ની સમજ મેળવવા આપણે જઈ રહ્યા છીએ। ઓકે, તો જરૂરી શું છે કોયડાઓ અથવા તો કુલ પ્રશ્નો મેળવવા અથવા ઉકેલવા માટે જરૂરી શું છે? તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો તમે કુલ પ્રશ્નને ધ્યાનપૂર્વક વાંચો। દરેક કુલ પ્રશ્નમાં તમને બે વિગત આપેલી છે, બે વિધાન આપેલા છે। પ્રથમ વિધાન જેની મદદથી તમે કિંમત મેળવી શકશો અને બીજું વિધાન કે જેની મદદથી તમારે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ મેળવવાનું છે। અને દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ મેળવ્યા પછી આગળ શીખ્યા એ પ્રમાણે તમે અવયવીકરણની રીત, પૂર્ણ વર્ગની રીત અથવા દ્વિઘાત સૂત્ર દ્વારા દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવી શકો છો। ક્લિયર? તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે દ્વિઘાત સમીકરણ પ્રકરણમાં વ્યવહારુ પ્રશ્નો સમજવાની શરૂઆત કરીએ। चलो विद्यार्थी मित्रों, प्रथम प्रश्न આપણે જોઈએ। એક શૂન્યેતર સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો 41/20 હોય તો તે સંખ્યા શું? બરાબર છે? પ્રશ્નમાં શું માહિતી આપણને આપેલી છે? એક શૂન્યેતર, સૌપ્રથમ તો આપણે શૂન્યેતરનો મતલબ સમજીએ। શૂન્યેતરનો મતલબ થાય શૂન્યથી ઇતર, મતલબ કે શૂન્ય સિવાયની, શૂન્ય સિવાયની કોઈ એક સંખ્યા ધારો અને એ સંખ્યાનો વ્યસ્ત મેળવો અને ત્યારબાદ સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો કેટલો બતાવવાનો છે? 41/20। ચલો, હવે કઈ સંખ્યા છે આપણને ખ્યાલ નથી, એટલા માટે આપણે અહીંયા લખીશું, ધારો કે એક શૂન્યેતર સંખ્યા, એક શૂન્યેતર સંખ્યા x, શું લઈએ છીએ? એક શૂન્યેતર સંખ્યા x, ત્યાર પછી લેવાનું છે તેનો વ્યસ્ત, બરાબર છે, માટે તેનો વ્યસ્ત, બરાબર કહી શકો વિદ્યાર્થી મિત્રો કે x નો વ્યસ્ત કેટલો થાય? તો કોઈ પણ પૂર્ણાંક હોય એ પૂર્ણાંકમાં તમે છેદ તરીકે શું લખી શકો છો? 1, અને હવે આપણો વ્યસ્ત એનો મતલબ કે ઉલટાવાનું છે, બરાબર છે, 1 ઉપર જશે, x નીચે આવશે, એનો વ્યસ્ત થશે 1/x। ક્લિયર? બરાબર છે? તો આપણે અહીંયા મેળવ્યું કે શૂન્યેતર સંખ્યા x છે, એનો વ્યસ્ત કેટલો લીધો? /x। અને હવે જ્યાં જરૂર પડે તે શબ્દોને હંમેશા લખો। પ્રશ્નમાં શું આપ્યું છે? તો શૂન્યેતર સંખ્યા, બીજો નંબર લખ્યું છે તેનો વ્યસ્ત, શૂન્યેતર સંખ્યા અને તેનો વ્યસ્ત નો સરવાળો, શૂન્યેતર સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો કેટલો આપ્યો છે? 41/20। વિદ્યાર્થી મિત્રો, આ જે મેં લખ્યું એ તમારી માત્ર સમજણ પૂરતું છે, તમે ડાયરેક્ટ સમીકરણ પણ લખી શકો છો, બરાબર છે? શૂન્યેતર સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો કેટલો છે? 41/20 એવું વિધાન આપણને પ્રશ્નમાં આપ્યું છે। હવે કિંમત ગોઠવીએ। શૂન્યેતર સંખ્યા શું લીધી છે? x પ્લસ એનો વ્યસ્ત શું છે? 1/x ઇઝ ઇક્વલ ટુ 41/20। આ બન્યું સમીકરણ। પણ હજુ આપણે સમીકરણને પ્રમાણિત સ્વરૂપે લાવવાનું, ત્યાર પછી આપણે ઉકેલ મેળવીશું। ઓકે, તો અહીંયા છેદ સરખો કરવો પડશે, બરાબર રીતે આપણે છેદ સરખો કરવા માટે શું કરવાનું છે? x દશા આવશે, એ x ને તમારે x સાથે ગુણવાના છે, x x x² + 1। હવે x એ બંનેના છેદ તરીકે લખાશે, બરાબર, ઇઝ ઇક્વલ ટુ 41/20। હવે ધ્યાન રાખો, આ જે 20 ભાગાકારમાં છે એ આ બાજુ આવશે ગુણાકારમાં, એ જ રીતે આ જે છેદમાં છે એ બાજુ અંશમાં થશે, એટલે આપણને જવાબ આ પ્રમાણે મળશે 20 × x² + 1 આનો ગુણાકાર આની સાથે ઇઝ ઇક્વલ ટુ 41 × x ભાગાકાર ગુણાકાર। ક્લિયર? ઓકે, હવે 20 નો ગુણાકાર x² સાથે 20x², બરાબર છે, અને એ પ્રમાણે 20 નો ગુણાકાર 1 સાથે 20 × 20 બરાબર 41x। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લાવવાનું છે, ax² + bx + c = 0।
પહેલું પદ હોવું જોઈએ x² વાળું, ચાલો છે. બીજું પદ હોવું જોઈએ x વાળું, એટલે 41x આ બાજુ લાવો -41x, અને ત્રીજું પદ અચળ ઇઝ ઇક્વલ ટુ 20 બરાબરની આ બાજુ કઈ નહીં વધ્યું શું લખાશે 0. ક્લિયર? આ મળ્યું આપણને દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. તો સૌપ્રથમ પ્રશ્ન પરથી કિંમતો મેળવો, કિંમતો પરથી પ્રશ્નમાં આપેલ પ્રમાણે સાદુરૂપ આપી પ્રમાણિત સ્વરૂપ લાવો, અને હવે આનો આ ઉકેલ તમે ત્રણમાંથી કોઈ પણ રીતે મેળવી શકો છો. જ્યાં સુધી વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં સૂચના ના આપી હોય ત્યાં સુધી જો શક્ય હોય તો તમારે અવયવીકરણની રીતનો જ ઉપયોગ કરવો. ઓકે, ચાલો 20 ગુણ્યા 20 એટલે તમારો જવાબ થશે 400. 20 ગુણ્યા 20 બરાબર 400. કેવા કોણ પ્લસ 400 ના એવા ભાગ પાડો, 400 ના એવા અવયવ શોધો જેનો સરવાળો કેટલો આવે 41. તમારે ઘણી બધી લીક લખવી પડે, એમાંથી તમને એક જવાબ મળે 400 ની જોડમાંથી જવાબ આપણને આ પ્રમાણે મળે. કયો 25 ગુણ્યા તો 400 ના આપણે ભાગ પાડીએ તો 25 ગુણ્યા 16. 25 અને 16 નો સરવાળો કેટલો મળે છે 41. સરવાળો હોવો જોઈએ છે. આ જે નિશાની છે તમે મોટા અંકે આપો. હવે જો સરવાળો કરવાનો હોય તો તમારી નિશાની a ની જ રાખવાની. ક્લિયર? હવે બંનેના છેદમાં લખો પ્રથમ પદ 20x 20x. ક્લિયર? તમે છે અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો ઉડાડી શકો છો. જેમ કે ચાલો 5 ગુણ્યા 5 5 ગુણ્યા 4 બંનેમાંથી 5 5 કટ કરીએ છીએ. બરાબર? એ પ્રમાણે અહીંયા 4 ગુણ્યા 4 16 5 ગુણ્યા 4 20. ક્લિયર? તો હવે આપણે કયા અવયવ મળે છે નીચેથી લખવાનું શરૂ કરો. 4x - 5 4x - 5 અને બીજો અવયવ થશે 5x - 4 5x - 4 ઇઝ ઇક્વલ ટુ 0. અને હવે તો અહીંયાથી ગણતરી બહુ સરળ થઈ ગઈ તમારા માટે. 4x - 5 ઇઝ ઇક્વલ ટુ 0 અથવા 5x - 4 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર? પ્રકરણ નંબર 2 પ્રમાણે સુરેખ બહુપદીનું શૂન્ય શોધો. કે 4x is equal to 5. That's right. X is equal to 4 ના છેદમાં 5. અહીંયા 5x is equal to 4 અને x is equal to 4 ના છેદમાં 5. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો 5 ના છેદમાં 4. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જો તમે શૂન્યતર સંખ્યા તરીકે 5 ચતુર્થાંશ લો તો પણ ચાલે, અને શૂન્યતર સંખ્યા તરીકે તમે 4 પંચમાંશ લો તો પણ તમે જવાબ મેળવી શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમે x 5 ચતુર્થાંશ અથવા x 4 પંચમાંશ બેમાંથી કોઈ એક કિંમતને તમે આ સમીકરણમાં મૂકો. બરાબર છે? અને જો બીજી તરફનો જવાબ મળતો હોય તો એનો મતલબ આપણે મેળવેલી કિંમતો સાચી છે. મતલબ કે તમે મેળવેલી x ની કિંમતનો જવાબ સાચો છે કે ખોટું એ આપણે સમીકરણમાં કિંમત મૂકીને પણ અહીંયા તો અહીં સમીકરણમાં કિંમત મૂકીને પણ ચકાસી શકીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ છે. એક લંબચોરસની પરિમિતિ 20 મીટર તથા ક્ષેત્રફળ 21 મીટર સ્ક્વેર હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શું? વિદ્યાર્થી મિત્રો પૂર્વ પ્રશ્નના દરેક દાખલામાં વિગત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ મેળવવું ત્યાં સુધી પ્રશ્ન પૂછવાની રીત અલગ અલગ હોય. બરાબર છે? એટલા જ માટે આપણે પ્રશ્નને વારંવાર અને જરૂર પડે બરાબર છે તો એકથી વધુ વખત વાંચીને યોગ્ય સમીકરણ તૈયાર કરવું પડે. બરાબર? પ્રશ્નમાં શું સૂચના આપેલી છે? એક લંબચોરસની પરિમિતિ 20 મીટર છે. આપેલું વિધાન. તો આના આધારે તમે x લંબાઈ અને પહોળાઈની કિંમત મેળવી શકો છો અગ્નિ. અને ત્યારબાદ તેનું ક્ષેત્રફળ 21 મીટર સ્ક્વેર છે. આ બીજી શરત છે. આના આધારે તમે વિગત સમીકરણ બનાવી શકો છો. ઓકે, તો જો વિદ્યાર્થી મિત્રો પહેલો ટોપિક આપણે શું આપ્યું છે કે લંબચોરસની પરિમિતિ 20 મીટર છે. હવે એમાંથી આપણે લંબાઈ કે પહોળાઈ બેમાંથી એક પણ માપ ખબર નથી. એટલે આપણે ગમે તે એક માપ અહીંયા ધારી લઈએ કે ધારો કે લંબચોરસની પહોળાઈ x છે. લંબચોરસની પહોળાઈ શું એ છે આપણે x. હવે લંબાઈ કેટલી છે એ લંબાઈ આપણને ખબર નથી, પણ એ મેળવવા માટે આપણે સૂચના આપી છે. શું સૂચના આપી છે કે પરિમિતિ 20 છે. કે લંબચોરસની પરિમિતિ
ઇઝ ઇક્વલ ટુ 20. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને હવે પરિમિતિ મેળવવા માટેનું સૂત્ર આવડવું જોઈએ. શું સૂત્ર છે? લંબચોરસની પરિમિતિ બરાબર પરિમિતિ એટલે બાજુઓના માપનો સરવાળો. લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ. એટલે આપણે આને આવું લખી શકીએ છીએ 2 ટાઈમ્સ લંબાઈ વત્તા પહોળાઈ 2 ટાઈમ્સ L + B ઇઝ ઇક્વલ ટુ 20. એમાંથી આપણે 2 ને પેલી બાજુ લઈશું એટલે લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 20 ભાગ્યા 2 માટે લંબાઈ વત્તા પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ આપણે પ્રશ્ન એવો પડ્યો કે લંબાઈ અને પહોળાઈનો સરવાળો કેટલો છે 10. એમાંથી આપણે પહોળાઈ કેટલી કાઢેલી છે x. હવે કિંમત મૂકી દીધી માટે લંબાઈ વત્તા x ઇઝ ઇક્વલ ટુ 10. તો જો વિદ્યાર્થી મિત્રો લંબાઈ મેળવવા માટે હવે આ પ્લસ x છે અને પેલી બાજુ લઈએ એટલે આપણે જવાબ મળશે 10 માઈનસ x. ક્લિયર? પહોળાઈ કેટલી થઈ x અને એની લંબાઈ કેટલી મળે છે 10 માઈનસ x. ક્લિયર? હવે જોઈએ સમીકરણ શું બનશે. તો એના માટે આપણે બીજી શરત આપી છે કે લંબચોરસનું ક્ષેત્રફળ 21 મીટર સ્ક્વેર છે. લંબચોરસનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 21 મીટર સ્ક્વેર. આવું પ્રશ્નમાં આપ્યું છે. તો અહીંયા પણ આપણને સૂત્ર યાદ હોવું જોઈએ કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું? બરાબર છે ક્ષેત્રફળ એટલે ગુણાકાર. આપણો જવાબ આવે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું આવે વિદ્યાર્થી મિત્રો? લંબાઈ ગુણ્યા પહોળાઈ L * B ઇઝ ઇક્વલ ટુ 21 મીટર સ્ક્વેર. કિંમત મૂકો. લંબાઈ કેટલી છે 10 માઈનસ x અને પહોળાઈ કેટલી છે x. ક્લિયર થાય છે? લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈનું માપ છે 10 માઈનસ x, પહોળાઈનું માપ છે x. આ બંનેનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ 21. હવે x નો ગુણાકાર 10 સાથે 10x, x નો ગુણાકાર x સાથે -x² ઇઝ ઇક્વલ ટુ 21. અને હવે આપણે જરૂર છે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. ઓકે, તો પ્રમાણિત સ્વરૂપ લાવવા માટે આ કિંમત તમે આ બાજુ પર લાવી શકો છો અથવા બંને કિંમત પેલી બાજુ પર લઈ જઈ શકો છો. બરાબર? તો આપણે અહીંયા લખીએ 0 ઇઝ ઇક્વલ ટુ -x² પેલી બાજુ રહે x² 10x પેલી બાજુ રહે -10x 21 એ એની જ બાજુ છે એટલે દરમિયાન x² - 10x + 21 0. આવું આપણને દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ હોય. અને હવે આનો ઉકેલ 3 માંથી કોઈ પણ રીતે તમે મેળવી શકો છો. આગળ વાત કરીએ એમ જ્યાં સુધી પ્રશ્ન અવયવ વિતરણ પૂરો થતો હોય ત્યાં સુધી આપણે એ જ રીતે કરીશું. શું વિદ્યાર્થી મિત્રો શક્ય છે કે 21 ના ભાગ પાડીને 21 પણ કેવા છે ધન 21 ના એવા અવયવ શોધો જેનો સરવાળો 10 થાય. 21 ના એવા અવયવ શોધો જેનો સરવાળો 10 થાય. તમે કદાચ જવાબ ભૂલી પણ ગયા છો કે એ જવાબ શું છે 7 ગુણ્યા 3 7 21 7 અને 3 10. નિશાની શું આવશે? તો મધ્યમપદની નિશાની માઈનસ છે, મોટા અંકને આપો. સરવાળો કરવાનો હોવાથી નિશાની એની એ. બરાબર છે? જો બાદબાકી કરવાની હોય તો નિશાની બદલો. સરવાળો કરવાનો હોય તો નિશાની એની એ. બંનેના છેદમાં લખો પહેલું પદ x x. તો વિદ્યાર્થી મિત્રો આપણને બે અવયવ આ પ્રમાણે મળ્યા x - 7 x - 7 અને x - 3 0 માટે x - 7 બરાબર 0 અથવા x - 3 બરાબર 0. x = 7 અને x = બરાબર. આ વિદ્યાર્થી મિત્રો આ પહોળાઈ. જો પહોળાઈ x બરાબર આપણે 7 લઈએ, પહોળાઈ x બરાબર 7 લઈએ તો લંબાઈ શું મળે 3. બરાબર છે? અને જો પહોળાઈ x બરાબર 3 લઈએ તો લંબાઈ શું મળશે 7. પણ આપણને ખબર છે કે લંબાઈ હંમેશા વધુ હોય. એનો અર્થ એવો થયો કે x બરાબર 3 જો પહોળાઈ રાખીએ તો લંબાઈ કેટલી મળે 10 - 3 બરાબર 7. આવું છેલ્લે અંતિમ જવાબ તમારે અહીંયા લખવું. પહોળાઈ x બરાબર અહીંયા જગ્યા છે ત્યાં સુધી લખું છું. પહોળાઈ = x બરાબર 3 અને લંબાઈ જે આપણે સુધારેલી છે એ જો 10 - x 10 - x = 10 - 3 બરાબર 7. આમ આપેલ લંબચોરસની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 7 અને 3 મળે છે. ઓકે, ચલો વિદ્યાર્થીઓ એક વધુ ઉદાહરણ દ્વારા આપણે પ્રશ્નને સમજીએ. બે ક્રમિક અયુગ્મ
ક્રમિક અને અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓના વર્ગોનો સરવાળો 290 છે તો તે સંખ્યાઓ છે. તો સૌપ્રથમ તો આપણે ક્રમિક શબ્દનો મતલબ ખ્યાલ હોવો જોઈએ. ક્રમિક એટલે ક્રમમાં આવતા, બરાબર છે, એક પછી એક, એના પછી એના પછી એના પછી ક્રમમાં આવતા હોય તેવા, બરાબર છે. અને પાછા કેવા જોઈએ? અયુગ્મ. તો પ્રશ્નની શરૂઆત કરીએ એ પહેલા તમને સમજાવી દઈએ વિદ્યાર્થી મિત્રો. ક્રમિક સંખ્યાઓ પ્રશ્નમાં સૂચના આપી છે ખાલી ક્રમિક સંખ્યાઓ, બરાબર છે. તો પહેલી કોઈ સંખ્યા આપણે ધારી લઈએ x. હવે એના પછીની જો મારે સંખ્યા જોઈતી હોય તો શું કરવું પડે? બરાબર, જેમ કે મારી પાસે એક સંખ્યા છે 5. હવે 5 પછીની સંખ્યા મારે જોઈએ તો શું કરવું પડે? 5 પછી આવે 6. તો 6 મેળવવા માટે મારે 5 માં 1 ઉમેરવા. ક્લિયર? બરાબર છે. એટલે કોઈ પણ સંખ્યા લો, એના પછીની ક્રમિક સંખ્યા જોઈતી હોય તેમાં 1 ઉમેરો, x + 1. એના પછીની જો ક્રમિક જોઈતી હોય તો હજુ 1 ઉમેરો, x + 2. આ પ્રમાણે તમારે બે ક્રમિક કરવું હોય તો પહેલી અને બીજી લેવાની, ત્રણ ક્રમિક કરવું હોય તો પહેલી, બીજી અને ત્રીજી. આમ ક્રમશઃ 1 ઉમેરવાથી અથવા 1 બાદ કરવાથી આપણને ક્રમિક સંખ્યાઓ મળે છે. 5 એ આપણી સંખ્યા છે, એના પછી ક્રમમાં આવતી સંખ્યા 6 પણ લઈ શકાય, 1 ઉમેરવાથી, અને એમાંથી 1 બાદ કરવાથી શું મળે? 4. એટલે 1 ઉમેરવાથી અથવા 1 બાદ કરવાથી મળતી સંખ્યા એ ક્રમમાં થાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણને ફક્ત શબ્દ આપો એક ક્રમિક સંખ્યાઓ, તો તમારે લેવાની રહેશે x પહેલી સંખ્યા, x + 1 બીજી સંખ્યા, અને ત્રણ સંખ્યાઓ પર હોય તો એમાં પણ હજુ એક ઉમેરો, x + 2. ચાલો બીજો શબ્દ લઈએ, ક્રમિક યુગ્મ સંખ્યા. ક્રમિક તો ખરી, પાછી એમાં યુગ્મ હોવું જોઈએ. આપણને ખબર છે યુગ્મ સંખ્યાઓ કઈ કઈ? 2 પછી આવે 4, 4 પછી 6. તો તમે જોઈ શકો છો કે એક સંખ્યા લીધા પછી બીજી સંખ્યા મેળવવા માટે એમાં કેટલો ઉમેરવા પડે? 2 + 2 = 4, 4 + 2 = 6. આ પહેલી કોઈ એક સંખ્યા ક્રમિક ધારી લો કે ધારો કે કોઈ એક યુગ્મ સંખ્યા x છે, બરાબર. હવે મારે બીજી ક્રમિક જોઈએ છે તો કાં તો હું 2 ઉમેરું અથવા તો 2 બાદ કરું. એટલે 2 ઉમેરવાથી કે 2 બાદ કરવાથી આપણને બીજી ક્રમિક યુગ્મ સંખ્યા મળે. એ જ પ્રમાણે જો મારે ક્રમિક અયુગ્મ જોઈતી હોય, ક્રમિક અયુગ્મ સંખ્યા જોઈતી હોય તો શું કરવું પડે? બરાબર છે. તો એ પણ આપણને ખબર છે કે 1, 3, 5, 7 બબે ઉમેરવા પડે છે. એમ તમે પહેલી કોઈ એક સંખ્યા x ધારી લો. ધારો કે કોઈ એક અયુગ્મ સંખ્યા x છે, પહેલી ધારવાની છે. બીજી મેળવવા માટે શું કરવું પડે? એમાં 2 ઉમેરવા. ફરી એકવાર વિશ્લેષણ સમજો વિદ્યાર્થીઓ. ક્રમિક કયું છે? ફક્ત ક્રમિક પ્રાકૃતિક સંખ્યા, ક્રમિક સંખ્યા. તો તમારે પહેલી x ધારવાની અને પછી એક ઉમેરતા જવાનું. ક્રમિક માટે 1 ઉમેરવાનું. તો પ્રશ્નમાં કહું છું કે યુગ્મ કે અયુગ્મ? તો પહેલી સંખ્યા x ધારો અને પછી તમારે એમાં 2 ઉમેરવાનું છે. બરાબર છે. બેકી સંખ્યા અથવા તો એકી સંખ્યા મેળવવા માટે એમાં 2 ઉમેરવા. ઓકે, ચલો આટલો પોઈન્ટ ક્લિયર કર્યા પછી હવે આપણે પ્રશ્ન નંબર જોઈએ. ઓકે, શું પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો? બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક આપણે ધારી લઈએ છીએ. ધારો કે એક અયુગ્મ પૂર્ણાંક, અથવા સંખ્યા x છે. એક અયુગ્મ સંખ્યા કઈ છે? x. હવે મારે બીજી સંખ્યા જોઈએ છે. એક ક્રમિક પણ હોવી જોઈએ, અયુગ્મ પણ હોવી જોઈએ. માટે બીજી ક્રમિક અયુગ્મ સંખ્યા અથવા પૂર્ણાંક, બરાબર છે. અયુગ્મ કે યુગ્મ મેળવવા માટે કેટલા ઉમેરવાના છે? 2 ઉમેરવાના છે. અહીંયા લખીશું x + 2. જો આપણે ખાલી ક્રમિક કરવું હોય તો અહીંયા શું જવાબ આવશે? x + 1 અથવા x ઓછા. ક્લિયર? પણ અત્યારે પૂછ્યું છે અયુગ્મ એટલે 2 ઉમેરવા પડે અથવા 2 બાદ કરવા. તો આ પહેલો જવાબ મળ્યો, 2 ક્રમિક અયુગ્મ પૂર્ણાંક. આ મેળવી લીધા x અને x + 2. ક્લિયર? હવે તેમની સંખ્યાઓના વર્ગોનો સરવાળો કરવાનો છે. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? પહેલી સંખ્યા, બરાબર છે, નો વર્ગ વત્તા બીજી સંખ્યા નો વર્ગ. સંખ્યાઓના વર્ગનો સરવાળો પ્લસ કેટલો મળે છે? 290. ઓકે, આવું આપણે પ્રશ્નમાં આપેલું છે. તો પહેલી સંખ્યા ધારી આપણે x નો વર્ગ, બીજી સંખ્યા અયુગ્મ કઈ છે? x + 2 એનો વર્ગ = 290. તો હંમેશા
યાદ રાખો કે પ્રશ્નમાં જે સૂચના આપી છે એ સૂચના પ્રમાણે તમારે સમીકરણ રચવાનું રહેશે. ક્લિયર? અહીંયા કહ્યું છે કે વર્ગોનો સરવાળો. ચાલો હવે એનું સાદુરૂપ x નો વર્ગ x વખત થશે. a b whole square is equal to a square plus 2ab plus b square. એ પ્રમાણે x નો વર્ગ x square બરાબર છે વત્તા 2 નો વર્ગ 4. x નો વર્ગ x square 2 નો વર્ગ 4 અને વચ્ચે બંનેનો ત્રણનો ગુણાકાર 2 * 2 * x બરાબર 4x. ક્લિયર? is equal to 290. ચાલો સાદુરૂપ આપીએ x square plus x square 2x. x વાળું પદ એક જ છે કયું 4x વત્તા 4 290 આ બાજુ માઈનસ 290 is equal to 0. માટે x square વત્તા 4x માઈનસ 290 માંથી 4 બાદ કરો. એક ઋણ અને એક ધન છે માટે બાદબાકી. તો આપણો જવાબ આવે 286 is equal to 0. ક્લિયર? ચાલો દરેક સંખ્યા બેકી છે તો તમે અહીંયાથી બે સામાન્ય પણ લઈ શકો છો. તો બે સામાન્ય લેતા x square 4x ભાગ્યા 2 2x 286 ભાગ્યા 2 143 is equal to 0. ઓકે આ પ્રમાણે આપણે સમીકરણ. હવે આ સમીકરણનો ઉકેલ તમે ફરીથી પાછા અવયવીકરણ પૂર્ણવર્ગ અથવા તો વિકાસ સૂત્ર મેળવીશું. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આનો ઉકેલ વિકાસ સૂત્ર પ્રમાણે મેળવીએ. ઓકે તો વિકાસ સૂત્ર પ્રમાણે જો ઉકેલ મેળવવો હોય તો સૌપ્રથમ વિવેચક શોધવો પડે. તો a is equal to 1 b is equal to 2 અને c is equal to -143. ક્લિયર? ચાલો હવે b is equal to b square minus 4ac બરાબર b square એટલે કે 2 નો વર્ગ minus 4 a is equal to 1 અને c is equal to -143. 2 નો વર્ગ 4 માઈનસ માઈનસ પ્લસ 4 × 4 એટલે આપણે સીધે 143 નો ગુણાકાર 4 સાથે કરવાનો છે. 4 × 3 12 4 × 4 16 અને 1 17 વધી ગઈ 1 4 × 4 ને 1 કેટલા મળે વિદ્યાર્થી મિત્રો 572 અને એમાં જો 4 ઉમેરો એટલે 572 × 4 536. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને b ધન અને પૂર્ણ વર્ગ મળે છે. એનો મતલબ આપેલ સમીકરણને બે ભિન્ન અને સમમિતિ મળશે. કેવા મળશે? ભિન્ન અને સમમિતિ. ચાલો કયા હશે? સૂત્ર લખીએ bx is equal to યાદ છે ને વિદ્યાર્થી મિત્રો સૂત્ર કયું આવે -b પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં b છેદમાં 2a બરાબર. હવે કિંમતો મૂકીએ માઈનસ b ની વેલ્યુ શું છે 2 પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં 576 છેદમાં 2 અને a is equal to 8. ક્લિયર થાય છે? ચાલો બરાબર -2 પ્લસ ઓર માઈનસ 576 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે જેનું વર્ગમૂળ આવે 24 છેદમાં 2 બરાબર. સરવાળા બાદબાકીમાં છેદ ના ઉડે એટલે 2 અને 2 કટ કરતા નહીં. ચાલો હવે એના આપણે બે ભાગ દર્શાવી દઈએ છીએ. એક પ્લસ અને માઈનસ -2 પ્લસ 24 ભાગ્યા 2 અને -2 માઈનસ 24 ભાગ્યા 2. ક્લિયર? ચાલો અહીંયા જવાબ આવશે પહેલો 22 ભાગ્યા 2 અલ્પવિરામ -26 ભાગ્યા 2 22 ભાગ્યા 2 બરાબર 11 -26 ભાગ્યા 2 બરાબર -3. ઓકે તો આ x ની બે કિંમત x = 11 હોઈ શકે અથવા x = -13 હોઈ શકે. બીજી સંખ્યા કઈ મળે જો આપણે x = 11 લઈએ. પ્રથમ અયુગ્મ સંખ્યા x = 11 તો બીજી અયુગ્મ સંખ્યા જે આપણે શું ધરી છે x + 2 x + 2 બરાબર 11 + 2 = 13. આમ 11 અને 13 એ માંગેલ સંખ્યાઓ છે. આપણો જવાબ સાચો કે ખોટો એવું તમે આના દ્વારા મેળવી શકો છો. બે સંખ્યાઓનો વર્ગ કરો. પ્રશ્નમાં શું કહ્યું છે વર્ગ કરો. 11 નો વર્ગ 121 બીજી સંખ્યા 13 નો વર્ગ 169. આ બેવનો સરવાળો 200 થવો જોઈએ એ થાય છે. એનો મતલબ કે આપણે મેળવેલી કિંમતો સાચી છે.
ચલો મિત્રો એક વધુ એક્ઝામ્પલ આપણે સમજીએ. સૂચના આપેલી છે બે એવી સંખ્યાઓ શોધો જેનો સરવાળો 27 થાય અને એ બે સંખ્યાનો ગુણાકાર 102 છે. હવે અહીંયા આપણે ક્રમિક શબ્દ નથી વાપર્યો. ક્રમિક યુગ્મ કે ક્રમિક અયુગ્મ એવો કોઈ શબ્દ વાપર્યો નથી. માત્ર એવી બે સંખ્યાઓ શોધવાની છે કે જેનો સરવાળો 27 થાય. તો વિદ્યાર્થીઓ 27 સરવાળો કયો થાય એ તો ફરીથી વાત કરીએ. આ એક રફ કામ અહીંયા લખું છું જે તમારે પણ લખવું જોઈએ જેથી તમારે ધારણા કરવામાં કિંમત મેળવવામાં સરળતા થાય. કઈ બે સંખ્યાઓનો સરવાળો 27 થાય એવું આપણને નથી. કઈ બે સંખ્યાઓનો સરવાળો બરાબર છે 27 એવું આપણને નહીં ખબર. એ 25 + 2 હોઈ શકે, 20 + 7 હોઈ શકે, 13 + 14 હોઈ શકે, 10 અને 17 હોઈ શકે કે પછી 15 અને 12 ગમે તે હોઈ શકે છે. બરાબર? પણ હાલમાં આપણને ખ્યાલ છે કે કઈ બે સંખ્યાઓનો સરવાળો 27 થાય છે. તો શું કરવાનું વિદ્યાર્થીઓ? આ પ્રમાણે રફ કામ ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા બરાબર 27. બરાબર? એમાંથી ધારો કે આપણે એક સંખ્યા ધારી લીધી છે. ધારો કે પ્રથમ સંખ્યા x છે. બીજી સંખ્યા કઈ છે આપણને નથી ખબર. બીજી સંખ્યા ખબર નથી. તો વિદ્યાર્થીઓ શું કરશો હવે તમે? આ જે પ્રથમ સંખ્યા x ધારી છે એને પેલી બાજુ લેજો. એટલે તરત તમે કહેશો કે બીજી સંખ્યા શું છે 27 - x. ક્લિયર? આ રફ કામ લખવું જેથી આપણે કિંમત મેળવવામાં અને ધારણા કરવામાં સરળતા પડે. તો અહીંયા લખીએ છીએ વિદ્યાર્થીઓ ધારો કે એક સંખ્યા x છે. એક સંખ્યા x આપણે કહ્યું છે બે એવી સંખ્યા છે તેમાં એક સંખ્યા x ધારી બરાબર છે. માટે બીજી સંખ્યા 27 - x. પહેલા વિદ્યાર્થીઓ સામાન્ય 27 - x કારણ કે બે સંખ્યાઓનો સરવાળો 27 છે. એમાંથી એક તમે x ધારી એટલે બીજી શું હોવી જોઈએ 27 - x. ક્લિયર? તો પહેલું વિધાન તમારે કિંમતો મેળવવાની. હવે જે બીજું વિધાન આપ્યું છે એ તમારે સમીકરણ મેળવવા માટે. શું વિધાન આપેલું છે જો વિદ્યાર્થી મિત્રો? તે સંખ્યાઓનો ગુણાકાર 182 છે. બરાબર છે? પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા બરાબર 182. આવી સૂચના પ્રશ્નમાં છે કે બે સંખ્યાનો ગુણાકાર 182 છે. ઓકે? શું છે પ્રથમ સંખ્યા x, બીજી સંખ્યા 27 - x. આ બંનેનો ગુણાકાર 182. હવે સાદું આપો x નો ગુણાકાર 27 સાથે શું મળે 27x. x નો ગુણાકાર -x સાથે -x² = 182. હવે ગોઠવેલી પ્રમાણે સ્વરૂપમાં તમે 182 આ વાત લઈ શકો છો. પણ આપણે શક્ય હોય ત્યાં સુધી શું પ્રયત્ન કરવાનો x² ઘન લેવો જોઈએ. ચાલો એવું પણ કરી જોઈએ. -x² પહેલા લખીએ છીએ 27x પોતાના સ્થાને 182 આ બાજુ આવ્યા -182 = 0. મારે જો x² ને ધન બનાવવો હોય તો દરેક પદની નિશાની બદલવી પડે. એટલે -x² ના થશે +x², 27 ધનમાંથી થશે ઋણ અને 182 પાછળ થશે ધન = 0. ક્લિયર? ઓકે. આ મળ્યું આપણને પ્રમાણિત સ્વરૂપ. અને હવે તમે ઉકેલ ત્રણમાંથી કોઈ પણ એક રીતે શોધી શકો છો. ચાલો આપણે એને અવયવીકરણની રીતે પૂરું કરીએ. અવયવીકરણ. ક્લિયર? તો આપણે જરૂર છે x² - 27x + 182 = 0. પ્રથમ પદનો સગુણક 1 છે એટલે આપણે સીધા 182 પર ધ્યાન આપીએ. 182 ના એવા ભાગ પાડો, 182 ના એવા અવયવ શોધો કે જેનો સરવાળો 27 થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જોડ બનાવી દેવાનું. શું કરવાનું છે ને જોડ બનાવી. કારણ કે ઘણીવાર મોટી સંખ્યા હોય તો વિચાર માંગી લે. મોટી સંખ્યા હોય તો વિચાર માંગી લે. તો શું કરવાનું છે તમારે આની વિવિધ જોડ બનાવી દેવાની. જેમ કે 1 * 182. ક્લિયર? ત્યાર પછી 2 * 1 થશે ને? ચાલો 8 અને 9 નો કે 3 વડે લીધું. ચાલો 4 ના ઘડિયામાં પણ કદાચ નહીં આવે. 5 6 6 અને 18 ત્યાર પછી કદાચ થશે 2 * 14 ઓકે. એટલે એ તમારો જવાબ મળશે 26 * 7 7 * 26. ત્યાર પછી 7 * 14 13 * 26 13 * 14. તો આવી વિવિધ જોડ આપણી પાસે છે કે જેનો સરવાળો જેનો ગુણાકાર કેટલો મળે છે 182.
આમાંથી આપણે એવી જોડ પસંદ કરવાની કે જેનો સરવાળો 27 થાય. એ જોડ કઈ મળશે આપણને વિદ્યાર્થી મિત્રો? 14 ગુણ્યા 13. ક્લિયર? 14 ગુણ્યા 13. ઓકે, જેમાંથી નિશાની શું રાખવી? તો આપણે જોઈએ છે -27 એટલે મોટો અંક માઈનસ, સરવાળો કરવાનો હોવાથી આ પણ માઈનસ. બંનેના છેદમાં લખો x. આ થઈ ગયા y. x - 14 x - 13 0 માટે બરાબર છે x - 14 બરાબર 0 અથવા x - 13 બરાબર 0 માટે x = 14 x = 3. ક્લિયર? ચલો હવે આની કિંમત મૂકી દીધી. જો આપણે પ્રથમ સંખ્યા x બરાબર 14 લઈએ તો આપણને બીજી સંખ્યા 27 - x 27 - 14 = 13 મળે. જો પહેલી સંખ્યા 14 તો બીજી સંખ્યા 13, પહેલી સંખ્યા 13 તો બીજી સંખ્યા શું મળે વિદ્યાર્થી મિત્રો? 14 મળે. તો આ પ્રમાણે તમારે દરેક પ્રશ્નનું ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે. તમને વિડિયોમાં દર્શાવેલા દાખલાઓ, વર્કશીટમાં દાખલા આપણે અલગ આપીશું, એનો પણ અભ્યાસ કરો અને બંનેના અભ્યાસને આધારે તમને જે હોમવર્ક આપવામાં આવેલું છે એ હોમવર્કને પણ તમે સારી રીતે પ્રામાણિક પૂર્ણ કરી શકશો. ચલો વિદ્યાર્થીઓ, આભાર.